તો કેમ છો મિત્રો? મજામાં ને મિત્રો? તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે ને આજના વિડીયો મિત્રો આપણે દાંતીવાડા ડેમ લાઈવ અને તાજા સમાચાર લઈને તમારી સમક્ષ આવી ગયા છે મિત્રો. એટલે આજનો વિડીયો પૂરેપૂરો જોજો અને તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. તો મિત્રો હવામાન વિભાગની આગાહી પ્રમાણે મિત્રો વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં મિત્રો બનાસકાંઠા જિલ્લા ઉપર મિત્રો વરસાદનું પણ આગમન થઈ ગયું છે મિત્રો. અને હજુ સુધી મિત્રો વરસાદની પણ આગાહી છે એટલે મિત્રો દાંતીવાડા ડેમ મિત્રો ભરાવાની પણ શક્યતા છે મિત્રો. એટલે જો આ વર્ષમાં મિત્રો હજી સુધી વરસાદનું જેવું જોઈએ તેવું મિત્રો ચાલુ થયો નથી અને જો વરસાદના હજુ મિત્રો 2 મહિના બાકી છે એટલે ઉપરવાસમાં કદાચ વરસાદ જોરદાર પડી જશે તો દાંતીવાડા ડેમમાં પાણીની આવક જોવા મળશે અને આ વર્ષમાં દાંતીવાડા ડેમ સંપૂર્ણ રીતે ભરાઈ જશે તો કદાચ થઈને મિત્રો બનાસ નદીમાં પણ પાણી છોડવા આવવાની શક્યતા પણ ખરી. એટલે મિત્રો તમને બધાને શું લાગે છે કે આ વર્ષમાં દાંતીવાડા ડેમ ભરાશે કે નહીં ભરાય? ઘણા બધા મિત્રોના એ પણ સવાલ ઉઠતા જોવા મળી રહ્યા છે મિત્રો. અને મિત્રો હવે મિત્રો દાંતીવાડા ડેમમાં પણ પાણીની આવક ચાલુ થઈ જશે કારણ કે મિત્રો વરસાદના મિત્રો વાતાવરણ થઈ ગયું છે મિત્રો અને ઉપરવાસમાં વરસાદ ચાલુ થઈ ગયો છે. હવે દાંતીવાડા ડેમમાં પણ પાણીની આવક જોવા મળશે. અને આજનો વિડીયો આટલો હતો મિત્રો. આજનો વિડીયો તમને બધાને કેવો લાગ્યો છે મિત્રો? વિડીયોમાં નીચે કોમેન્ટ કરી દેજો અને સાથે સાથે અમારી ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. તો મિત્રો જય માતાજી.